बोलूं भाई, हम तो इंटरव्यू तुम्हें ऐसी बात करते हैं, वो हमको एक बात करते हैं, वो हिंदुस्तान का है, हम वो हिंदुस्तान में रहेगा, पाकिस्तान जिंदाबाद। बरोबर? तो तुम ऐसा क्या कहते हैं कि हिंदुस्तान मुर्दाबाद, हिंदुस्तान जिंदाबाद है न, हिंदुस्तान जिंदाबाद रहेगा, हिंदुस्तान जिंदाबाद रहेगा। एक पैक अंदर फ्री में धर्मेंद्र। ऐसी बात कोई भी नहीं करना। અને સહી ડંકી ઉપાડી અને શનિદેવને બધાયને નાશ કરી નાખ્યો. શું કામે કે તારા મુસલમાનની જિંદાબાદ કીધા તો હમણાં હિન્દુસ્તાનને શું કામે મુર્દાબાદ કહેવાની તારે જરૂર હતી? નોકરી લેવાના જવાય. હા, કોને કીધું? નોકરી લીધી તો શું હતું? અરે પણ તું વસમાં આવી રીતે ભણવાય ન કરાય, આવી રીતે ભણવાય ન કરાય, આવી રીતે ભણવાય ન કરાય. બસ આ ભણવાથી તો આ હિન્દુસ્તાનમાં પાકિસ્તાનમાં આવડી આ લડાઈ જાગી, આ ભણવાથી જ જાગી. કોણ વસમાં જે કઈ ભણવા હોય એ ભણવાવી જાણે. આવી શાયરીઓ તને કીધું તઈએ આ હિન્દુસ્તાનમાં પાકિસ્તાનમાં લડાઈ જાગી. બાકી હિન્દુસ્તાન ને પાકિસ્તાન એક જ છે. તમારામાં ખૂન નીકળે ને મારામાં ખૂન નથી નીકળતું. હાલ આમ નીકળે એ લોડા એ બોજે તો કેમ